મોબાઈલ ને ફોન કશા નહોતા. એ વખતે પોસ્ટ ઓફિસમાં જઈને લાઇટનિંગ કોલ કરવા પડે અથવા તો તમારે તારથી મોકલવા પડે. એ પછી અમે એને ટૂંકી વાત કે ગુજરાતમાં બોલાવી અને અહીંયા મહેસાણા, રાજકોટ, ભાવનગર 3-4 પ્રોગ્રામો કરીને અમદાવાદમાં પ્રોગ્રામ કર્યો. અહીં અમદાવાદના પ્રોગ્રામ પછી દૂરદર્શન ઉપર એનો ઇન્ટરવ્યૂ કર્યો. જેમ આજે તમે આ ઇન્ટરવ્યૂ કરો છો એમ દૂરદર્શન ઉપર એનો ઇન્ટરવ્યૂ કર્યો. હવે એ ઇન્ટરવ્યૂ જોયા પછી સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના સેક્રેટરી મિસ્ટર કોઠારી એમણે આ જોયા પછી એમને થયું કે આ તો એક સરસ નર્તકી છે. એટલે એમણે અહીં તપાસ કરીને એને દિલ્હી બોલાવી અને 85ના વર્ષમાં ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ફ્રાન્સમાં આપણો મોટો ફેસ્ટિવલ થવાનો એને સીધી ઉપાડીને ફ્રાન્સમાં એને પહેલી વાર એને મૂકી દીધી. અને એ પછી તો ઘણા બધા દેશોની સફર એ કરી આવી. આજે લગભગ હજી એને સહી કરતા નથી આવડતું. ગલબ એટલું 3 અક્ષર જ લખે છે. એ સાહેબ આજે દુનિયાના 140 ઉપરાંત દેશોમાં કાલબેલિયા નૃત્ય કરી આવી અને રાજસ્થાનની કાલબેલિયા નૃત્ય તરીકે બેસ્ટ કલાકાર તરીકે આજે દુનિયાભરમાં એનું નામ થયું છે. અને 2016ની સાલમાં ભારત સરકારે એને પદ્મશ્રી એવોર્ડ આપીને એનું સન્માન કર્યું. આપણો તો વારો 2019માં પદ્મશ્રીનો આવ્યો. પણ એને જે પદ્મશ્રી એવોર્ડ મળ્યો ને એ જે આનંદ મને થયો ને મારા એવોર્ડ કરતાં એને મળ્યો એનો આનંદ મને વિશેષ હતો. એમ આવા કલાકારોને બહાર લાવવાનું આમ તો એમનું નસીબ કામ કરે છે. હું તો માત્ર નિમિત્ત હતો પણ મારો એ આનંદ છે અને ગૌરવ છે. અને હું તો એમ માનું છું કે લોકો બધા એમ કહે છે કે જોરાવર સ્પીક એટલા બધા કલાકારોને જગત ચોકમાં મૂકી આપ્યા. મેં કે હું બહુ વિનમ્ર ભાવે કહું છું કે મેં કલાકારોને મૂકી આપે તેમના નસીબે મૂક્યા છે. હું હંમેશા કહું છું કે કલાકારોને મેં મૂકી આપ્યા એના કરતાં કલાકારોએ જોરાવરસિંહને જગત ચોકમાં મૂકી આપ્યા છે. આ કલાકારો ન હોત તો જોરાવરસિંહને આજે કોઈ ના જાણતું હોત, એને પદ્મશ્રી કોઈએ ના આપ્યો હોત. એણે જ કલાકારોના આશીર્વાદે મને સંગીત નાટક અકાદમીના વાઇસ ચેરમેન પદે પહોંચાડ્યો છે. હું તો એના આશીર્વાદ સમજું છું. હું સમજુ છું અને આ વાતનો અત્યંત ગૌરવ છે અમને બધાને. આપનો અભ્યાસ મારે એ રીતે પણ જાણવો છે કે આજે તમને જ્યારે હું એમ પૂછું, કારણ કે તમે લોક કલાકારો સાથે, લોક કલાઓ સાથે, લોકજીવન સાથે આટલા બધા સંલગ્ન છો, સંકળાયેલા છો, ત્યારે આ કલાકારોને, આ કલાઓને આપણે કદાચ શું આપવાનું ચૂકી ગયા કે આ કલાઓ લુપ્ત થઈ ગઈ? એમને અત્યારે કલાકારોને કઈ અગવડ પડે છે કે જે કદાચ સમાજ તરીકે, સિસ્ટમ તરીકે આપણે એમને પહોંચાડવાની જરૂર છે? અત્યારે સમય એવો છે કે એક બાજુ માધ્યમોની કમી નથી, મંચની કમી નથી, કલાકારોની કમી નથી, અને છતાં કલાઓ લુપ્ત થઈ રહી છે. કેટલી બધી આપણી કલાઓ આપણા પરંપરા, આપણા રિવાજોમાંથી બહાર નીકળી ગઈ છે. શું આપવાનું આપણે ચૂકી જઈ રહ્યા છીએ? આપણે કઈ અગવડ છે જે પૂરી નથી કરી રહ્યા? કઈ સગવડ નથી આપી શક્યા એમને? કલાકારોનું એવું છે કે જે લોકો કલાકારોમાં જેણે ખૂબ નામના મેળવી છે એ કલાકારોને તો કોઈ તકલીફ નથી, આર્થિક રીતે ખૂબ સદ્ધર છે. પણ જે બીજા કલાકારો કે જેને પોતાની કલામાં એને રોટલો નથી મળતો, આવકના આર્થિક કોઈ સાધનો નથી મળતા, એ કલામાંથી એનું ઉપાર્જન કશું થતું નથી, એવી કલાઓ ધીરે ધીરે એ છોડીને બીજા કામમાં લાગી જતા હોય, એને કારણે આ બધી કલાઓ લુપ્ત થતી જાય છે. એટલે સંગીત નાટક અકાદમી અમારે નવી દિલ્હીએ એમ સંકલ્પ કરેલો છે કે આવી કલાઓની પરંપરા જળવાઈ જાય, એને ગૌરવ મળે અને એ પરંપરા આગળ વધે. એટલા માટે આવા કલાકારો તૈયાર કરવા માટે એના અમે સ્કૂલો પણ શરૂ કરી છે. દાખલા તરીકે કથક નૃત્ય, કુચીપુડી નૃત્ય કે અન્ય પ્રકારના જે બધા નૃત્યો છે કે શાસ્ત્રીય સંગીત છે, આ બધી પરંપરા આગળ વધે, એના ગુરુઓ તૈયાર થાય, ગુરુઓ દ્વારા એના શિષ્યો તૈયાર થાય. એ માટે આ બધી સંગીત નાટક અકાદમી સતત પ્રયત્નો કરે છે અને દેશભરમાં આવા કથક કેન્દ્રો અને આવા નૃત્યના, શાસ્ત્રીય નૃત્યના કોલેજો પણ શરૂ કરવામાં આવી છે, જેથી નવી પેઢીને તૈયાર કરી શકાય. મોદી સાહેબ પણ કહે છે કે ભાઈ જૂની પેઢીના કલાકારો તો આટલા બધા છે, એમણે ખૂબ સિદ્ધિ મેળવી છે, પણ
હવે પછી નવી પેઢીના કલાકારો તૈયાર થાય એ બહુ જરૂરી છે. કલાકારો તૈયાર થાય તો સાહેબ આ કલા જીવંત રહેશે, ધબકતી રહેશે. લોકોએ શું કરવું જોઈએ? સમાજે કઈ રીતે આ વાતને ઉપાડી લેવી જોઈએ? એમના તરફથી શું સહયોગ તમે ઈચ્છો છો? સમાજની પણ એક જવાબદારી છે કે ભાઈ દાખલા તરીકે જે દીકરીઓ નૃત્યમાં તાલીમ લઈને ભરતનાટ્યમ કરે છે, કુચીપુડી કરે છે, કથક કરે છે, એમના આરંગેત્રમ વખતે મારે મહેમાન તરીકે જવાનું થાય ત્યારે હું હંમેશા એમ વાલીઓને કહું છું કે ભાઈ તમારી દીકરીઓને આ નૃત્યની તમે તાલીમ આપજો. કારણ કે નૃત્યની તાલીમ લીધેલી દીકરીઓ સાહેબ એનામાં એક સંસ્કાર હશે, એનામાં એક સ્માર્ટનેસ હશે. 100 છોકરીઓ જતી હોય તો એક દીકરી તમારી એમાં નૃત્યમાં તાલીમ લીધેલી નોખી તરી આવશે, એટલો એનો આત્મવિશ્વાસ હશે. એટલે તમારી દીકરીને સાહેબ તમે તાલીમ આપીને નૃત્યની કે સંગીતની તાલીમ આપીને એક કલા લઈને એ જો સાસરે જશે ને તો એ 3 પક્ષોને 3 પખાને ઉજાળશે. એના પિયરને, એના મોસાળને અને એના સસુરાલને. અને એનું જીવન આનંદથી ભર્યું રહેશે. અને ઈશ્વરી આનંદની અનુભૂતિ એ કલાકાર દીકરી પામી શકશે. એટલે આવી દીકરીઓ તમે તૈયાર કરજો. અને હું ફરિયાદ કરતો કે ભાઈ આ અંગ્રેજી માધ્યમમાં દીકરીઓ આપણી ભણતી થઈ ગઈ પછી આપણી કલા, સંસ્કાર, સંસ્કૃતિ એને ભૂલતી જાય છે. એને આ બધા કલા સંસ્કૃતિમાં રસ નથી. પણ હમણાં એક કુચીપુડીના નૃત્યાંગના છે, એણે એક શિબિર કરેલી. એ શિબિરમાં મહેમાન તરીકે મને જવાનું થયું. 28 દીકરીઓએ શિબિરમાં ભાગ લીધેલો. પરંપરા એ સંસ્થા, પરંપરા એનું નામ, અને બીજલ હરિયા એના કલાગુરુ. તો એ શિબિરમાં પૂર્ણાવતી વખતે મને બોલાવેલો. ત્યારે હું કહેતો કે ભાઈ અંગ્રેજી માધ્યમના કારણે આપણી ગુજરાતની દીકરીઓ કલા, સંસ્કાર, સંસ્કૃતિ કશું શીખતી નથી. પણ એ 28 દીકરીઓ સાહેબ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી હતી. અને એ આપણી ગુજરાતી અંગ્રેજી મીડિયમમાં ભણેલી દીકરીઓ સાહેબ આ કલા પરંપરામાં પારંગત થઈ રહી છે. ત્યારે મને એમ થયું કે આ કલા મૃતપાય નહીં થાય, પણ આ કલા જીવંત રહેશે. અને આવી રીતે કલા ક્ષેત્રે તૈયાર થયેલી આપણી અસંખ્ય દીકરીઓ દેશ પરદેશમાં કલાગુરુઓ તરીકે બેસીને અનેક કલાકારોને તૈયાર કરે છે. એટલે સાવ લુપ્ત થઈ જશે એવું માનવાને કારણ નથી. પ્રવાહો બદલાય, એમાં કદાચ નવા પ્રવાહો જોડાય, પણ કલાઓ સાહેબ નાશ પામી જાય એવું બનવાનું નથી. કારણ કે હજારો વર્ષથી ભારતની કલા, સંસ્કાર અને સંસ્કૃતિ ધબકતી રહી છે. નો ડાઉટ સમય પ્રમાણે પરિવર્તનો આવતા રહ્યા, પણ એ સૌ એ લુપ્ત સાવ નહીં થઈ જાય એવું તો આપણા સમાજ હજી જાગૃત છે. લોક સાહિત્યની વાત કરું. આપ લોક સાહિત્યની એક અદ્ભુત વ્યાખ્યા આપો છો. લોક સાહિત્ય તમારા મતે કઈ રીતે ડિફાઇન કરો છો? લોક સાહિત્ય એટલે શું? લોક સાહિત્ય માટે તો ઘણા બધા વિદ્વાનો નોખી વ્યાખ્યાઓ કરતા હોય છે કે લોક સાહિત્ય એટલે લોકોના કંઠે રમતું સાહિત્ય, લોકોમાંથી ઉદ્ભવેલું સાહિત્ય, લોકો વચ્ચે ચાલતું સાહિત્ય. પણ મારે જો લોકકલાની વ્યાખ્યા આપવાની હોય ને તો સાહેબ એવી વ્યાખ્યા આપું લોકકલાની ભાષામાં કે ઉતરતો ઉનાળો હોય, બેસતું ચોમાસું હોય, અહાડ અને જેઠ મહિનાની ગળાહાંધ હોય, એ વખતે ખેડૂતો હાથ માથે નેજવા કરીને આકાશમાં મીટ માણતા હોય, એ વખતે આકાશમાં એક નાનકડી એવી વાદળી દેખાય, એ વધતા ડુંગર જેવડી થાય, વધતા હાથીના બચડા જેવી થાય. અને એવી વાદળીઓ એકબીજાને ભેટતી હોય. આકાશમાં વીજળી સમવરળ કરતી ધરતીના ઓવારણા લેતી હોય. મોરલા પોતાની લાંબી ડોકથી ટહુકા કરતા હોય, ડોકની સાંકળના ત્રણ ટહુકા કરતા હોય. એ વખતે આકાશમાંથી એક સરવડું વરસે ને, એ વખતે સાસરે ગયેલી દીકરીઓ પિયરમાં આવી હોય, ગામના પાદરની પાળે વડલા હેઠે ભેગી થઈ જાય, એકબીજાને મળીને સાયા માયા ભેટે, અને જે પહાડેની કડેરાટી બોલી જાય
એમ વાદળીઓ એકબીજાને ભેટતી હોય, હા 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 વરસાદ, મોબાઈલ ને ફોન કશા નહોતા.